મૌદા કેળવણી મંડળ સંચાલિત કે.એમ. પટેલ પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો. મૌદા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ડી.કે. પટેલ બાલ મંદિર, કે.એમ. પટેલ પ્રાથમિક શાળા તથા વી.આર. પટેલ ઇંગ્લિશ મીડિયમ શાળાની અંદર એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌદા કેળવણી મંડળ પ્રમુખ રશ્મિકાંત ડી. શાહ, સહમંત્રી ભીખાભાઈ પટેલ, મૌદા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી. પટેલ, કારોબારી સભ્ય મધુભાઈ રબારી તથા વિમલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મૌદા કેળવણી મંડળ સંચાલિત કે.એમ. પટેલ પ્રાથમિક શાળા તથા વી.આર. પટેલ ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા આમંત્રિત સૌ મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ ઉપર બિરાજમાન સૌ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરોક્ત કાર્યક્રમમાં મૌદા કેળવણી મંડળ સંચાલિત ડી.કે. પટેલ બાલ મંદિર, કે.એમ. પટેલ પ્રાથમિક શાળા, વી.આર. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આશરે 700 થી વધારે બાળકોએ આ એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પાત્રો જેવા કે મહાકાળી, કાલિકા, પાર્વતી જેવા પાત્રો રજૂ કરી અને આ એક દિવસીય નવરાત્રી મહોત્સવનો આનંદ લીધો હતો. ત્યારબાદ સૌ ગરબાના રંગે ચંગે ઝૂમ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા વિવિધ ઇનામોના જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ સૌ વિદ્યાર્થીઓને શાળા તરફથી નાસ્તો આપી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મૌદા.